સંધ્યા જીત નિશ્ચિત હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। લોકો ગેલમાં આવી ચૂક્યા છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે છે તે વિક્રીનું નિશાન કરતા પણ થોડા સમય પહેલા કેમેરામાં કેદ થયા હતા। શું કહેશો, હવે જીત નિશ્ચિત છે, 2500ની લીડ, આ જ પ્રકારની વાત હતી। જ્યારથી ચૂંટણી યોજાતી હતી ત્યારથી એક જ સમીકરણ હતું કે હાર જીતનું માર્જિન જે છે તે 2 થી 5000ની વચ્ચે હશે। હાજી હાજી, બસ 2500 થી 3000ની લીડ મળશે અને અમારી આશા તો લગભગ 7-8 હજારની હતી, પણ અમારી ધારણા પ્રમાણે તો લીડ ઓછી મળી છે ને કે અમને એવો વિશ્વાસ હતો કે અમે 8-9 હજારથી લીડથી જીતશું। ચોક્કસથી તો અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે તમામ લોકો જે છે તે જે પરિણામની આતુરતાપૂર્વક રાહ જોતા હતા તે પ્રકારના દ્રશ્યો તમામ સ્ટેન્ડ બાય થયેલા જોવા મળી રહ્યા છે। એ જ રીતે સીધા બહારના દ્રશ્યો તમને બતાવવા જઈ રહ્યો છું કે જ્યાં કાર્યકર્તાઓ જે છે તે ભારતીય જનતા પાર્ટીના ધીરે ધીરે રોડ ઉપર જમા થતા જે છે તે જોવા મળી રહ્યા છે। જીત થતી નિશ્ચિત જોવા મળી રહી છે ને તેને લઈ અને તમામ લોકો જે છે તે ઉત્સાહપૂર્વક ઉજવણી કરતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। દ્રશ્યો સાફ રીતે જોવા મળી રહ્યા છે કે મોટી સંખ્યાની અંદર જે લોકો અત્યારે હાલ ઉપસ્થિત થઈ ચૂક્યા છે। આ સીધા જે કાઉન્ટિંગ સ્ટેશન જે છે તેના બહારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। ગેટની બહાર લોકો જે છે તે વિક્ટરીનું નિશાન કરીને એકબીજા જે ઉજવણી કરતા હોય, જીતની જે વાત રજૂ કરતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સાફ રીતે જોવા મળી રહ્યું છે કે એક ભારત માતા કી જય બોલાવી રહ્યા છે, લોકો ઉત્સાહપૂર્વક આવી રહ્યા છે, કારણ કે ક્યાંક ધબકારા સંધ્યા થમી ગયા હતા। 16 રાઉન્ડ સુધી કોંગ્રેસ આગળ હતું, ત્યારબાદ 16 રાઉન્ડ બાદ જે સમીકરણો રચાયા છે અને ત્યારબાદ લીડ ગૌતમ છેલ્લો રાઉન્ડ પૂર્ણ થવાને હજુ કેટલો સમય છે? કારણ કે ઈવીએમ ખોટવાયું હતું તેવા સમાચાર ત્યાંથી સામે આવ્યા। હજુ કેટલો સમય, ફાઇનલ પરિણામ માટે કેટલો સમય લાગી શકે છે? હજુ 23મો રાઉન્ડ શરૂ છે। 23મા રાઉન્ડની ગણતરી કરવામાં આવી રહી છે। ત્યાં ઈવીએમ ખોટવાયું હતું, તેને સાઈડમાં મૂકવામાં આવ્યું હતું, પરંતુ 1000ની લીડ સાથે તે 22મા રાઉન્ડ અંતર્ગતની કાર્યવાહી પૂર્ણ કરીને 23મા રાઉન્ડની ગણતરી શરૂઆત કરવામાં આવી છે। તેમાં પણ લીડ મળી રહી છે, એટલે કે જ્યારથી ચૂંટણી સર્જાઈ હતી ત્યારથી ન્યૂઝ 18 જે છે તે વાત કરતું હતું કે જન સમર્થન ભારતીય જનતા પાર્ટી તરફ છે, સરકાર તરફ છે અને એ તરફનો ઝુકાવ જે છે તે જોવા મળી રહ્યો છે। એટલે કે હાર જીતનું માર્જિન જે છે તે 3 થી 5000ની વચ્ચે હશે, તે વાત પણ સાચી હોય તે પ્રકારના દ્રશ્યો ફરી એકવાર આ ગેટ બહારના દ્રશ્યો સંધ્યા જે છે દોડીને જાઓ, કાઉન્ટિંગની નજીક ફરી દોડીને જાઓ, ત્યાંથી આંકડો આપો અમને। ચોક્કસથી જીતના દ્રશ્યો બતાવીશું આપણે। 23મો રાઉન્ડ પૂરો થઈ ચૂક્યો છે। કેટલો જીત હાર જીતનું માર્જિન શું રહ્યું છે? 200 વોટથી ઉપર સ્વરૂપજી જીતી રહ્યા છે। અત્યારે 23મો રાઉન્ડ ચાલુ છે। કેટલું કાઉન્ટિંગ થઈ ગયું છે? કેટલા મત બાકી હતા? છેલ્લો અડધો રાઉન્ડ બાકી છે, બાકી બધું પતી ગયું। અડધો રાઉન્ડ બાકી છે અને 2200 વોટ થી સ્વરૂપજી જીતતા હોય તે પ્રકારની વાત છે। આ સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે ઠાકોર સમુદાયના તમામ સમર્થકો જે છે તે બહાર જોવા મળી રહ્યા છે અને એ એક જ વાત કરી રહ્યા છે કે જીતીશું અને એ પ્રકારની અડધો રાઉન્ડમાં એક ક્વિક રિએક્શન લઈ લઈએ અહીંયાથી। અડધા રાઉન્ડમાં કેટલો ફેર પડે, કેટલા મતનો ફેર પડી શકે? 1 મિનિટ ગૌતમ। 500-700 એટલે એમણે ઓલરેડી 2200-2500 કીધા છે, એટલે 3000ની આસપાસ કદાચ આ આંકડો જો બેસી રહ્યો છે જીતનો, તો 3000ની આસપાસથી એ મતથી 3000 મતથી લીડથી સ્વરૂપજી જીતી રહ્યા છે, એ આંકડો અત્યારે અમારી સામે આવ્યો છે। અમે લગભગ 2 થી 3000 ઉપરના વોટથી જીતીએ છીએ અને એમાં વાવ વિધાનસભાના મતદારો આ વખતે મન મનાવી લીધો હતો કે 7 વર્ષનો એમણે વનવાસ ભોગવ્યો છે, વિકાસના દ્વાર ખોલવા માટે વાવ વિધાનસભાના એમાં ભાભર તાલુકાએ નક્કી કર્યું હતું કે આપણે 16 થી 18000ની અમારી લીડ તેવી અમારી ગણતરીની ધારણા મુજબ કે સુઈગામ અને વાવ તાલુકો 15000ની લીડ આપશે। એ ગણતરી સાથે જ અમે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરોએ પ્લાનિંગ કર્યું હતું કે આપણે ભાભરમાંથી 17-18 હજારની લીડ લઈશું, એટલે એ મુજબ જ અમને મત મળ્યા છે।